જય રામાબીર મિત્રો, કેમ છો? બધે મજામાં? આપણો વ્લોગ જોતા હંમેશા મજામાં જ હોય છે. તો અત્યારે વાગી રહ્યા છે 10 વાગો આવી ગયા છે અને અત્યારે આપણે વ્લોગ બનાવવાનું શરૂ કર્યું છે. અત્યારે આપણે થઈ બધાથી પાછળ જો અત્યારે બધા આગળ વયા ગયેલા છે. આપણે પાછળ થઈ ગયા છીએ ભણવામાં. મિત્રો અત્યારે વાગી રહ્યા છે 12:30 અને આપણે અત્યારે જઈએ છીએ બપોરા કરવા. અને અમારા આયુષભાઈ છે એ ગાયગર લઈને જાય છે. જુઓ પાણીની ગાયગર ભેરી છે અડધી, એ લઈને જાય છે. તો આપણે હવે જઈ ફટાફટથી. આપણે પીપર છે ના આપણે ભાતનું બધું મૂકેલું છે ના જઈને બપોરા કરીએ. તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે 1:45 થઈ છે ને આપણે હવે કપાળીમાં જઈએ છીએ ઓલા હેઠે. કેમ કે અડધા ચા બાકી હતા તો આપણે પહેલાં એ વીણવાના છે એટલે ના જઈએ છીએ અત્યારે ચાલીને. આપણે આ ચા છે એ બધા અડધા બાકી છે એટલે વીણવાના બાકી છે એટલે ના જઈને પહેલાં આ ચા કાઢી નાખવાના અને પછી નવા ચા લેવાના છે. મિત્રો અત્યારે ફાઇનલી 5:30 થઈ ગયા છે ને આપણે કરી દીધું છે કપાળ વીણવાનું બંધ. આ જો આ 2 ચા કાઢ્યા છે, એક આ ને આ જે અડધો બાકી છે ચા, અડધી ને પગાઈ તો એવું કંઈક છે. તો મિત્રો અત્યારે છે ને પિયુષભાઈ પીપળના પાનનું છે ને આપણે કહેવાય ને ઓલું પપોડું બનાવે નાનપણમાં આપણે બનાવતા એવું એમ બનાવ્યું છે. તમે જુઓ આ ભાઈએ પણ બનાવ્યું હતું પણ આ ભાઈથી વાગ્યું નહીં. કાંઈલા તે પપોડું બનાવ્યું ને વાગ્યું શું જોતું ના કા? હા જો અહીંયા બતા એ બલૂમ છે, જો આ બલૂમ છે. હા જો એ બલૂમ આ ભાળી ગયો હે. આ ભાઈ મારા અંકિતભાઈ ભાળી ગયા. તો આપણા અજયભાઈ ની આપણા પપ્પાની બધા ગાંઠી ચડાવવા મળ્યા છે. મને તો બધા ઉપરથી ગાંઠી આંબે છે. આવી રીતની કઈ ગાંઠી ચડાવે છે અત્યારે. ના પીપર છે જુઓ, આવી રીતનું કંઈક છે અહીંયા લોકેશન. તમે જોઈ શકો છો બધા. શું હતું એમાં? ધવાડા કાઢતું છું. હા હો ભાઈ. હા તે જોયું હું કેવું હતું? ભાળી ગયું તું? બલૂમ જોશો તું? જોઈ ભાઈ બલૂમ જોવે છે. આપણે જોઈએ મને તો બહુ મોટો શોખીન છે. બહુ આગું બલૂમ જો એમ. કેવું હતું? બહુ હેઠું હતું બલૂમ એમ. મિત્રો આપણે ફાઇનલ થઈ ગયા છીએ ટ્રેક્ટરમાં. જુઓ અને આપણા અંકિતભાઈ બેઠા છે. આ અમારા અંકિતભાઈ છે બલૂમ જોતા છે. જો આ વાડી છે, આ પીપેર જુઓ. અહીંયા આપણા મનસુખ દાદા આવ્યા કે બે ગયા કેમ જોવા. જુઓ આવો કંઈક કપાસ છે. આ બીજી કોકની વાડી છે, આપણને નથી ખબર કોની છે આ વાડી. કોકની વાડી છે ને. હા અહીંયા આપણા અજયભાઈ બેઠા છે. જુઓ એલા